વિશાળ બે આંખો વડે તમારું આ પરમ રમણીય શરીર જોયું નથી, તેની તે બે આંખોનું અહીં શું ફળ છે? નકો પેતાવંતમ ખલુ સમય મારાપ્ય મિલિત પદૈર્ગીતમ નિજ મહિમ નિર્વાસિતતમ પદમ નિરાકારમ પરમરમણીયમ તવ પ્રભો નિરાકારમ પરમરમણીયમ તવ પ્રભો શિવમ દિવ્યમ સત્યમ અમલ પરિદાનમ ત્રિજગત શિવમ દિવ્યમ સત્યમ અમલ પરિદાનમ ત્રિજગત. સમયના આરંભથી અત્યાર સુધીમાં કોઈ એવો મળ્યો નથી કે જેણે પોતાના મહિમાથી અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનાર નિરાકાર કલ્યાણકારી દિવ્ય સત્ય તથા ત્રણેય લોકને માટે નિર્મળ વસ્ત્ર સમાન તમારા પદનું પોતાના સિદ્ધ પદોથી વર્ણન કર્યું સકલ સુર સંગા વ્યવસિતા નવ્યા સંગસ્તેષાં પતિત જનની તારણ વિદો નવ્યા સંગસ્તેષાં પતિત જનની તારણ વિદો ઉદાનાતે મૂર્તિ યદિ જગતિ જાગર્તિ ભગવન ઉદાનાતે મૂર્તિ યદિ જગતિ જાગર્તિ ભગવન હસંતે તાંદાદા અકૃત સુકૃતાક્ષોભ સહિતા હસંતે તાંદાદા અકૃત સુકૃતાક્ષોભ સહિતા. દાદા સર્વદેવોના સંતો પુણ્યશાળીઓનું કલ્યાણ કરવાના ઉદ્યોગમાં પરોવાયેલા છે, પરંતુ પતિતોના ઉદ્ધારની વિધિમાં તેમનો ઉદ્યોગ નથી. સર્વને પવિત્ર કરનારી તમારી સજીવન મૂર્તિ જો જગતમાં જાગે છે તો હે ભગવાન, આવા દેવોને પાપીઓ અને ખળભળી ઉઠેલાઓ પણ હશે છે. શરચંદ્ર શ્વેતા તવ વરદવાણી બહુગુણા શરચંદ્ર શ્વેતા તવ વરદવાણી બહુગુણા સવિત્રી કામના તરુણતર ક્લેશાન લયતી સવિત્રી કામના તરુણતર ક્લેશાન લયતી અહં મન્યે સાક્ષાત દવનિતલ જાતો નતિરિયમ અહં મન્યે સાક્ષાત દવનિતલ જાતો નતિરિયમ સ્વયં સીતા લક્ષ્મી મમ હૃદય લક્ષ્મી પ્રિયતમા સ્વયં સીતા લક્ષ્મી મમ હૃદય લક્ષ્મી પ્રિયતમા. હે વરદાન આપનાર દાદા, તમારી વાણી શરદ ઋતુના ચંદ્ર જેવી ધવલ, ઘણા ગુણો વાળી તથા સર્વ ઈચ્છાઓ પૂરી કરનારી છે. આ વાણી અત્યંત યુવાન બનેલા ક્લેશોનો નાશ કરે છે. હું માનું છું કે પૃથ્વી પર જન્મેલી આ તો ઉન્નતિ છે, સ્વયં સિદ્ધ લક્ષ્મી છે, તે વહાલામાં વહાલી છે. નમે યોગાભ્યાસો ન ચ પુનર્હોઈત શરણમ નમે યોગાભ્યાસો ન ચ પુનર્હોઈત શરણમ નમે ગ્રંથાસક્તિ न च
મરણ ચિંતાતિ જટિલા ચિંતાતિ જટિલા સુખમ શેતે નિત્યમ તવ ચરણયોર્યસ્ય હૃદયમ સુખમ શેતે નિત્યમ મારે કોઈ યોગાભ્યાસ નથી કે કોઈ ઇષ્ટનું શરણું, મને કોઈ ગ્રંથમાં આસક્તિ નથી કે નથી અત્યંત જટિલ એવી મરણની ચિંતા. તમારા ચરણોમાં નિત્ય જેનું હૃદય છે એવો આ પ્રવીણ તો હંમેશા બંને લોકનો ભાગ તમને સોંપીને નિરાંતે સૂઈ જાય છે. દાદા ભગવાન વિજય તે તરામ. 5:24 થી 5:33 દરરોજ દિવસમાં એક વખત ગમે ત્યારે જયારે પણ ટાઈમ મળે ત્યારે એક વખત વાંચી લેવું. અને જેને વધારે ટાઈમ હોય નવરાત્રી 2 વાર 3 વાર જેટલી વાર વાંચે એટલી વાર સારું છે. આમાં આત્માના ગુણોની ભજના છે, તેમજ આત્મામાં રહેવા માટે રિલેટિવમાં કઈ પણ ખૂટતી શક્તિ હોય એ પ્રગટ જ્ઞાની પુરુષ પાસે માગી લેવાની વિધિ છે. એટલે નિશ્ચય વ્યવહાર વિધિ છે. અને 5:34 5 આજ્ઞાઓ ટૂંકામાં મૂકી છે જે રેફરન્સ માટે. અને આવતીકાલે અને પરમ દિવસે 2 દિવસમાંથી બંને દિવસ તમે આવો અને લાભ લો તો વધારે કુલભટ્ટ ને ત્યાં, અને સાંજે 7 વાગ્યા સુધી